નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ત્રીજા ચેપ્ટરના લેક્ચર નંબર 3માં આપણે ઓહમનો નિયમ અને વાહકના અવરોધ વિશે અભ્યાસ કરીશું. તેમાં ઓહમનો નિયમ એટલે શું? કે ઓહમે તો નિયમ રજૂ કર્યો હતો કે નિશ્ચિત તાપમાને એટલે તાપમાન કેવું રાખવાનું છે? અચળ તાપમાને કોઈ વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V તે તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે I. હવે ચલે છે ની નિશાની દૂર કરી તો આપણે મૂકવો પડશે અચળાંક, એટલે V બરાબર R into I, જ્યાં R બરાબર શું લેવાનું છે? અચળાંક, જેને વાહકનો શું કહેવાશે? તો કે અવરોધ. તેથી R બરાબર વાહકનો અવરોધ. હવે R ને સૂત્રનો કરતા બનાવો તો વાહકનો અવરોધ R બરાબર V ના છેદમાં I. V એટલે વિદ્યુત સ્થિતિમાન ના છેદમાં I એટલે વિદ્યુત પ્રવાહ. તો અહીંથી અવરોધનો એકમ હવે અવરોધની શોધ કે ઓહમની રજૂઆત, ઓહમે નિયમ જે બહાર પાડ્યો એને લીધે અવરોધનો એકમ એક તો શું લેવામાં આવે છે? તો કે ઓહમ. ઓહમની સંજ્ઞા છે ઓમેગા. બીજો એકમ તો કે સૂત્ર ઉપરથી R બરાબર V ના છેદમાં I. તો અહીંથી અવરોધનો એકમ મળશે આપણને અવરોધનો એકમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ થશે તો કે વોલ્ટ. વિદ્યુત પ્રવાહનો એકમ થશે એમ્પિયર. એટલે બીજો એકમ વોલ્ટ પર એમ્પિયર. પછી પાવરનું સૂત્ર પાવર P બરાબર I સ્ક્વેર R. અહીંથી આપણે અવરોધને સૂત્રનો કરતા બનાવશું તો R બરાબર P ના છેદમાં I સ્ક્વેર. પાવરનો એકમ છે વોટ અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર નો સ્ક્વેર. એટલે એક એકમ મળશે વોટ પર એમ્પિયર સ્ક્વેર. જે પાવરનું સૂત્ર પાવર P બરાબર V સ્ક્વેર ના છેદમાં R. તો R બરાબર V સ્ક્વેર ના છેદમાં P. તો V એટલે વોલ્ટેજ, એટલે વોલ્ટનો વર્ગ છેદમાં પાવરનો એકમ વોટ. એટલે અહીંથી એકમ મળશે આપણને વોલ્ટ સ્ક્વેર એના છેદમાં વોટ. તેના પછી અવરોધનો પારિમાણિક સૂત્ર. અવરોધ R નો એકમ એક શું લીધો હતો? તો કે વોટ પર એમ્પિયર નો સ્ક્વેર. વોટ કોનો એકમ છે? તો કે પાવરનો પરિમાણિક સૂત્ર M1 L2 T-3 અને એમ્પિયર નો વર્ગ એટલે A2 ઉપર જશે એટલે માઇનસ, એટલે M1 L2 T-3 A-2. હવે ઓહમે નિયમ આપ્યાનું સમીકરણ શું હતું? તો કે વોલ્ટેજ V બરાબર IR, જ્યાં V ચલે છે I. તો V વિરુદ્ધ I નો આલેખ દોરવામાં આવે
કે આ અક્ષ ઉપર આપણે વોલ્ટેજ લઈ, આ અક્ષ ઉપર લઈએ આપણે પ્રવાહ, તો આલેખનો ઢાળ ને કઈ રાશિ આપશે? તો આ ખૂણો આપણે ધારી લઈ થીટા, આ સામેની બાજુ થીટાની સામેની બાજુ પર શું આવશે? તો કે વોલ્ટેજ, અને નીચેની બાજુ પર આવશે પ્રવાહ. તેથી tan થીટા બરાબર સાબાના છેદમાં પાબા. સામેની બાજુ છે વોલ્ટેજ ને છેદમાં છે પ્રવાહ, તો વોલ્ટેજના છેદમાં પ્રવાહ, તેથી tan થીટા બરાબર અવરોધ બરાબર V ના છેદમાં R. હવે આપણે આલેખને ચેન્જ કરીએ કે ઓહમનો નિયમ V બરાબર IR. I ને સૂત્રનો કરતા બનાવશું તો I બરાબર V ના છેદમાં R. તો આની માટે આપણે I વિરુદ્ધ V નો આલેખ દોરવાનો છે. એટલે ઉપરની અક્ષ y અક્ષ ઉપર પ્રવાહ, x અક્ષ ઉપર વોલ્ટેજ. આનો ગ્રાફ જો આલેખનો ઢાળ મેળવવામાં આવે, આ ખૂણાને કહી દઈએ આપણે થીટા, ઉગમ બિંદુ O, તો થીટાની સામેની બાજુ પર શું આવશે? પ્રવાહ, અને પાછળની બાજુ ઉપર વોલ્ટેજ. તેથી tan થીટા બરાબર વિદ્યુત પ્રવાહ ના છેદમાં વોલ્ટેજ, પ્રવાહ I, વોલ્ટેજ V. તો I ના છેદમાં V, આ સૂત્ર ઉપરથી I ના છેદમાં V બરાબર 1/R. તેથી tan થીટા બરાબર 1/R બરાબર I ના છેદમાં V. અને કહેવાય વાહકત્વ. ઓહમનો નિયમ વાહકની નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સમપ્રમાણમાં હોય છે. જો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય, તો V ચલે છે I. ચલેશની નિશાની દૂર કરવા માટે અચળાંક મૂકવો પડશે. એટલે સમીકરણ બનશે V બરાબર IR, જ્યાં R બરાબર સપ્રમાણતા અચળાંક એટલે કે વાહકનો અવરોધ. આ નિયમ ઈસવીસન 1828માં ઓહમે નામના વૈજ્ઞાનિકે આપેલ હોવાથી તેને ઓહમના નિયમ તરીકે ઓળખાય છે. આથી સપ્રમાણતા અચળાંક એવા અવરોધનો એકમ મહાન વૈજ્ઞાનિક ઓહમની યાદમાં શું લેવામાં આવે છે? ઓહમ. અને જેનો સંકેત શું છે? ઓમેગા. આ નિયમ પરથી I વિરુદ્ધ V થીટા આપેલો જ છે, આપણે અંડરલાઈન કરશું ઢાળ બનાવવા માટે. તો સામેની બાજુ પર શું મળશે? તો કે પ્રવાહ, પાછળની બાજુ પર શું છે? વોલ્ટેજ. તો tan થીટા બરાબર સાબાના છેદમાં પાબા, એટલે કે પ્રવાહના છેદમાં વોલ્ટેજ. તેથી tan થીટા બરાબર પ્રવાહના છેદમાં વોલ્ટેજ એટલે અવરોધનો વ્યસ્ત. વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના વિરોધ કરવાના ગુણધર્મને વાહકનો અવરોધ કહેવામાં આવે છે, તથા અવરોધ ધરાવતા ઘટકને અવરોધક કહે છે. ઓહમના નિયમનું સમીકરણ V બરાબર IR, તેથી અવરોધ R બરાબર V ના છેદમાં I. અવરોધકના પરિપથનો સંકેત, અવરોધની નિશાની પરિપથ માટે યાદ રાખવી.
A અને B. જો પ્રવાહ A થી B તરફ વહેતો હશે તો VA greater than VB ને પ્રવાહ B થી A તરફ વહેતો હશે તો B નું સ્થિતિમાન A કરતા વધારે છે. અવરોધનો SI એકમ ઓહમ છે તથા અવરોધના અન્ય એકમ વોલ્ટ પર એમ્પિયર, વોટ પર એમ્પિયર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર M1L2T-3M-2. હવે ઓહમના નિયમનું સૂત્ર શું છે તો કે V બરાબર IR, તેથી R બરાબર V ના છેદમાં I. તેથી R બરાબર જો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 1 વોલ્ટ લેવામાં આવે અને પ્રવાહ 1 એમ્પિયર લેવામાં આવે તો અવરોધ કેટલો મળશે? 1 ઓહમ. વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલ વોલ્ટેજ 1 વોલ્ટ હોય. વિદ્યુત સ્થિતિમાન દીઠ મળતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ 1 ઓહમ કહેવાય. વાહકના અવરોધનો આધાર. વાહક શેની ઉપર આધારિત છે? એટલે કે એનો અવરોધ શેની ઉપર આધારિત છે? તો વાહકના આકાર. આકાર એટલે કે એનું ક્ષેત્રફળ અને વાહકની લંબાઈ અને વાહકના પ્રકાર. પહેલું, વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં છે. કઈ રીતના? તો કે કોઈ એક L લંબાઈનો ટુકડો લ્યો કે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય છે તો એ બહાર આવશે ત્યાં સુધીમાં n અથડામણો અનુભવે છે. એટલે કે n અથડામણ દરમિયાન એને અવરોધ પ્રાપ્ત થાય છે. આની લંબાઈ આપણે લીધી L1. તો એની સાપેક્ષે કોઈ મોટો તાર લેવામાં આવે કે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન દાખલ થશે ને બહાર આવશે તો L1 ની સરખામણીમાં L2 માં અથડામણોની સંખ્યા n કેવી હશે? વધારે. કારણ કે લંબાઈ વધારે હોવાથી અથડામણો વધારે થશે. આ અથડામણો વધારે થવાથી એનો અવરોધ શું થશે તો કે વધશે. સીધું ઉદાહરણ છે કે કોઈ નળમાં પાણી આવતું હોય અને નળને જો બંધ કરવામાં આવે તો પાણી કેટલું થઈ જાય તો કે 0 થઈ જશે. કારણ કે આપણે અવરોધ ખૂબ જ વધારી દીધો. એ પ્રમાણે જશે. વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે અર્થાત R ચલે છે L. આમ લાંબા વાહકનો અવરોધ વધુ કારણ કે R ચલે છે L અને ટૂંકા વાહકનો અવરોધ ઓછો કારણ કે ઇલેક્ટ્રોન વાહકના એક છેડેથી બીજા છેડા સુધી પહોંચે ત્યારે વધુ લંબાઈના કારણે વધારે અથડામણો અનુભવે છે જેથી અવરોધ વધારે મળે છે. બીજું, વાહકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એક ઉદાહરણ કે કોઈ એ આડછેદ વાળું ક્ષેત્રફળ લઈ લો. આમાંથી આપણે ધારી લઈએ કે 4 ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે છે. આવા તો સંખ્યા દાખલ થતા હોય છે પણ આપણે ધારવા પૂરતું. હવે આના હું 2 ભાગ કરી નાખું. કેટલા ભાગ કરવાના છે? 2. 2 ભાગ કરી નાખું તો દાખલ થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? અડધી. સંખ્યા અડધી તો પ્રવાહ કેટલો થશે? અડધો. જે પહેલા પ્રવાહ તો એનાથી પ્રવાહનું પ્રમાણ કેવું થઈ જશે? અડધું થઈ જાય. પ્રવાહ ઘટે. ઓહમના નિયમ મુજબ V બરાબર IR. તેથી I બરાબર V ના છેદમાં I. પ્રવાહ અડધો તો અવરોધ કેવો થશે? બમણો. કારણ કે બંને વચ્ચેનો સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો. એટલે અવરોધ છે એ ક્ષેત્રફળના કયા સંબંધમાં થશે? વ્યસ્ત પ્રમાણમાં. ક્ષેત્રફળ ઘટતા અવરોધમાં શું થાય છે? વધારો. આમ પાતળા તારનો અવરોધ જાડા તારની સાપેક્ષે આપેલ લંબાઈ એટલે લંબાઈ બદલાવાની નથી. તો કેવો હશે? વધારે. હવે એનું એક ઉદાહરણ કે A, B અને C. એમાં શું કરેલું છે કે એક તારની લંબાઈ L છે અને ક્ષેત્રફળ A છે. અહીંથી કોઈ ઇલેક્ટ્રોન દાખલ થતા છે એટલે કે એનો પ્રવાહ કેટલો મળશે? I અને બીજા છેડે પ્રવાહ બહાર આવશે. તો અહીંયા અવરોધ કેટલો આવશે? અવરોધ બરાબર
આર બરાબર વી ના છેદમાં આઈ. કારણ કે આ જે ભાગ છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લેવાનો છે? વી. હવે આવા વી સ્થિતિમાન ધરાવતા બે આપણે સોસલા લઈ લઈએ તો આ સ્થિતિમાન કેટલું થશે? વી. અને બીજા સોસલાનું સ્થિતિમાન તે કેટલું થશે? વી. તો ટોટલ સ્થિતિમાન વી ટોટલ કેટલું થશે? તો કે વી પ્લસ વી કેટલું આવશે? 2v. અને પહેલા સોસલામાંથી જેટલો પ્રવાહ દાખલ થશે એટલો જ બીજા સોસલામાં દાખલ થશે અને એટલો જ બીજી બાજુથી બહાર આવશે. એનો મતલબ કે બંનેમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? I. તો અવરોધ RB બરાબર વી ટોટલ ના છેદમાં I ટોટલ. વી ટોટલ કેટલો આવે છે? 2v ના છેદમાં I ટોટલ કેટલો છે? I. વી ના છેદમાં I ત્યાં કેટલા મૂકવાના છે? R. તો બી આકૃતિ માટે અવરોધ RB બરાબર કેટલા લખાશે? 2R. એટલે લંબાઈ બમણી કરવાથી અવરોધ કેટલો થઈ ગયો? બમણો. હવે એવી જ રીતના આકૃતિ સી માં શું કરે છે? તો કે જે L લંબાઈનો જે આપણે સોસલો લીધું હતું એના આડછેદના કેટલા ભાગ કરી નાખ્યા છે? બે ભાગ કરી નાખ્યા એટલે કુલ પ્રવાહ પેલા કેટલો પસાર થતો? I. તો બંને સોસલામાં પસાર થતો પ્રવાહ કેટલો થઈ જાય? ઉપર બે સમાન ભાગ કર્યા ઉપરથી ઉપરનો વહેતો પ્રવાહ I/2 નીચેનામાંથી વહેતો પ્રવાહ I/2. લંબાઈમાં કોઈ ફેરફાર નથી એટલે વિદ્યુત સ્થિતિમાન તો કેટલો રહેવાનો છે? વી. તો આ સ્થિતિમાં વોલ્ટેજ કેટલું આવશે? તો કે વી. અને પ્રવાહ કોઈ પણ સોસલામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I/2. તેથી RC બરાબર વી ટોટલ કેટલો છે? વી. I ટોટલ I/2 છેદનો છેદ અંશમાં 2v ના છેદમાં I. તેથી RC બરાબર 2R. આમ ક્ષેત્રફળ અડધું કરવાથી પણ અવરોધ કેવો થાય છે? બમણો. કોઈ વાહક માટે અચળ એવા નીચા અને ઊંચા તાપમાન માટે આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આલેખ એનો છે I વિરુદ્ધ V એટલે tan થીટા બરાબર I ના છેદમાં V બરાબર 1/r. એટલે તેથી 1/r બરાબર tan થીટા અને તેથી R બરાબર tan થીટા 1/tan થીટા. એટલે જેનો ઢાળ વધારે છે એનો અવરોધ ઓછો એટલે આ પહેલા ભાગ માટે થીટા વધારે છે અને બીજા ભાગ માટે આ લેખ માટે ખૂણો કહી દઈએ θ1, બીજા માટે ખૂણો કહી દઈએ θ2. તો θ2 θ1 તેથી tan θ2 tan θ1. હવે tan થીટા ને અવરોધ R ને કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો. તેથી R2 R1. કોઈ એક વાહક માટે અથવા એવા નીચા અને ઊંચા તાપમાન માટેના આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. બધી જ ધાતુઓ, કેટલીક અધાતુઓ અને કેટલીક વિદ્યુત રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે છે. આવી રચનાઓને ઓહમિક રચનાઓ કહે છે. ઓહમનો નિયમ પળાતો હોય તેવા કિસ્સામાં તાપમાન કેવું રાખવાનું છે? અચળ. તાપમાન અચળ લેવામાં આવે તો આલેખ હંમેશા કેવો મળશે? સુરેખ. I વિરુદ્ધ V દોરો કે V વિરુદ્ધ V બેયનો આલેખ તો કેવો મળશે આપણને? સુરેખ જ મળશે. અવરોધના સૂત્ર. પહેલું અવરોધ R બરાબર V ના છેદમાં I. બીજા બે સંબંધ આવી ગયા આપણે અવરોધ
આર ચલે છે એલ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એટલે 1/a. તેથી આર ચલે છે એલ ના છેદમાં એ. ચલે છે ની નિશાની દૂર કરવી તો મૂકવો પડશે અચળાંક એટલે આર બરાબર રો એલ ના છેદમાં એ, જ્યાં રો બરાબર અચળાંક અને આ અચળાંકને કહેવાની છે અવરોધકતા. તો ખાસ યાદ રાખજો રો છે શું લેવાનું છે અચળાંક અને એને લેવાનું છે વાહકની અવરોધકતા. તેથી અચળાંક હોવાથી તે એલ અને એ પર આધારિત નથી એટલે તારની લંબાઈ અથવા ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવે લંબાઈ અથવા ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવે તો રો કેવો રહેશે અચળ. રો એટલે વાહકની અવરોધકતા. અવરોધકતા એની ઉપર આધારિત છે તો કે દ્રવ્ય પર. વાહક કયા દ્રવ્યનું બનેલું છે તેના પર આધારિત છે. હવે સમીકરણ આવી ગયું અવરોધ આર બરાબર રો એલ ના છેદમાં એ. હવે તારને કોઈ તાર છે એને ખેંચીને એની લંબાઈ બમણી કરવાની છે. આની લંબાઈ એલ છે. તારને ખેંચવામાં આવે તો લંબાઈ વધે એમ એની તારની જાડાઈમાં શું થશે તો કે ઘટાડો મતલબમાં ક્ષેત્રફળ ઘટશે. આ લંબાઈ કેટલી છે 2l. તેથી આર બરાબર રો એલ ની જગ્યાએ તો કે લંબાઈ n ગણી કરવામાં આવે તો ક્ષેત્રફળ n માં ભાગનું થશે. તો નવો અવરોધ આર પ્રાઇમ તો આર પ્રાઇમ બરાબર છેદનો છેદ જાય અંશમાં n સ્ક્વેર રો એલ ના છેદમાં એ એટલે n સ્ક્વેર આર. તેથી લંબાઈ n ગણી કરતા અવરોધ n સ્ક્વેર ગણો થાય. તે જ પ્રમાણે તાર છે કોઈ એલ લંબાઈનો તાર લંબાઈ કેટલી છે એલ. આ તારને દબાવીને લંબાઈ n માં ભાગની કરો તારને દબાવશે એટલે એની જાડાઈમાં શું થશે તો કે વધારો એટલે કે એનું ક્ષેત્રફળ વધશે. લંબાઈ કરી નાખીએ આપણે n માં ભાગની તો આડછેદ નું ક્ષેત્રફળ કેટલું થાય તો કે n ગણું અહીંયા ક્ષેત્રફળ હતું a. તેથી અવરોધ આર બરાબર આર પ્રાઇમ બરાબર રો એલ પ્રાઇમ ના છેદમાં એ પ્રાઇમ રો એલ ના છેદમાં n ને ક્ષેત્રફળ na. તો રો એલ ના છેદમાં n સ્ક્વેર a. તેથી આર પ્રાઇમ બરાબર આર ના છેદમાં n સ્ક્વેર મતલબ લંબાઈ n માં ભાગની કરવામાં આવે તો અવરોધ n સ્ક્વેર માં ભાગનો થાય છે. પેલું કે લંબાઈ n ગણી તો અવરોધ n સ્ક્વેર ગણો. બીજું લંબાઈ n માં ભાગની તો અવરોધ n સ્ક્વેર માં ભાગનો. લંબાઈ n ગણી કરવાથી ક્ષેત્રફળ એ n માં ભાગનું થશે અને લંબાઈ n માં ભાગની કરવાથી ક્ષેત્રફળ એ n ગણો.
અને બીજી રીતથી સૂત્ર મેળવી તો અવરોધ R બરાબર રો L ના છેદમાં A. કોઈ પણ એક જગ્યાએ અંશમાં અને છેદમાં L વડે ગુણી નાખી તો સમીકરણ શું બનશે તો કે R બરાબર રો L સ્ક્વેર ના છેદમાં A ઇન્ટુ L. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે થઈ જાય કદ, એટલે સૂત્ર બનશે રો L સ્ક્વેર ના છેદમાં V. તેથી તારને ખેંચવામાં આવે કે દબાવવામાં આવે, હવે ત્યારે કદ V હંમેશા કેવું રહે? અચળ. તેથી R ચલે છે L સ્ક્વેર. બીજી રીતના અંશમાં છેદમાં A વડે ગુણી તો અવરોધ R બરાબર રો A L ના છેદમાં A સ્ક્વેર એટલે રો V ના છેદમાં A સ્ક્વેર. અહીંયા V કેવો લેવાનો છે? V એ કદ. કદ કેવું લેવાનું છે? અચળ. એ તો બદલાવાનું નથી. તેથી R ચલે છે 1/A સ્ક્વેર. હવે ક્ષેત્રફળ A ચલે છે R સ્ક્વેર. તેથી અવરોધ R ચલે છે 1/R સ્ક્વેર છે અને એનો વર્ગ કરશો એટલે R ની કેટલી ઘાત થઈ જાય? 4. એક તારને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈ કેટલા ગણી કરવાની છે? બમણી. તો તેનો નવો અવરોધ કેટલો થશે? તો ધ્યાન રાખજો, અહીં કીધેલું છે ખેંચીને. ખેંચવામાં આવે તો ક્ષેત્રફળ ઘટે, લંબાઈ વધે. તેથી R બરાબર રો L ના છેદમાં A. ક્ષેત્રફળ ઘટે છે, લંબાઈ વધે છે, પણ કદ કેવું રહે? અચળ. એ સમીકરણ રો L ઇન્ટુ L છેદમાં AL રો L સ્ક્વેર ના છેદમાં V. એટલે R ચલે છે L સ્ક્વેર. તેથી R2 ના છેદમાં R1 બરાબર L2 સ્ક્વેર એના છેદમાં L1 સ્ક્વેર. લંબાઈ બમણી કરવાની છે એટલે 2L નો સ્ક્વેર અને છેદમાં L સ્ક્વેર. L સ્ક્વેર કેન્સલ, 2 નો વર્ગ થાય 4. એટલે R2 બરાબર કેટલા આવશે? 4R1. એક જ દ્રવ્યના એક સરખા દળના બે તારની લંબાઈનો ગુણોત્તર 1:2 છે તો તેના અવરોધનો ગુણોત્તર. ધ્યાન રાખજો, અહીંયા શું આપેલું છે? દળ. અવરોધ R બરાબર રો L ના છેદમાં A બરાબર રો L સ્ક્વેર ના છેદમાં V. હવે ઘનતા, તારની ઘનતા રો બરાબર દળ M ના છેદમાં કદ V. તેથી V બરાબર ઘનતાને આપણે ડેન્સિટીને અનુલક્ષીને D લઈશું એટલે સમીકરણ બનશે M ના છેદમાં D. આ સમીકરણનો અવરોધના સમીકરણમાં ઉપયોગ કરીએ તો અવરોધ R બરાબર રો D L સ્ક્વેર ના છેદમાં M. દ્રવ્ય સમાન છે એટલે D અચળ. પછી અવરોધકતા અચળ ને એક સરખા દળ, એનો મતલબ એમ અચળ. તેથી R ચલે છે L સ્ક્વેર. તેથી R1 ના છેદમાં R2 બરાબર L1 સ્ક્વેર ના છેદમાં L2 સ્ક્વેર. એટલે કે 1 ના છેદમાં 2 નો વર્ગ બરાબર 1 ના છેદમાં 4. એક વાહક તારનો અવરોધ R ઓહમ છે
તેની લંબાઈ ખેંચીને કેટલા ગણી કરવાની છે? 4 ગણી. હવે આપને સંબંધ ખબર જ છે, અવરોધ R ચલે છે L² તેથી R2 ના છેદમાં R1 બરાબર L2 ના છેદમાં L1 આખા કૌંસનો વર્ગ. લંબાઈ કેટલા ગણી કરવાની છે? 4 ગણી, એટલે 4L ના છેદમાં L આખા કૌંસનો વર્ગ કેટલા આવશે? 16. તેથી R2 બરાબર 16R. અવરોધ 16 ગણો થાય. તેથી અવરોધકતા કેવી રહે? અચળ. અવરોધ નથી મેળવવાનો, અવરોધકતા કોની પર આધારિત છે? માત્ર દ્રવ્ય પર, જે લંબાઈ પર આધારિત નથી. નીચેના પૈકી કયા પરિમાણવાળા તારનો અવરોધ લઘુત્તમ થશે? અવરોધ R બરાબર ρL ના છેદમાં A બરાબર ρL ના છેદમાં πr². તેથી R ચલે છે L ના છેદમાં R². R મિનિમમ અવરોધ કેવો મેળવવાનો છે? લઘુત્તમ કરવા માટે L મિનિમમ હોવો જોઈએ અને ત્રિજ્યા મેક્સિમમ એટલે એનો વ્યાસ તે કેવો લેવો પડશે? મેક્સિમમ. મિનિમમ એટલે કેટલું આવશે? તો કે L/2 અને D મેક્સિમમ એટલે વ્યાસ બમણો કેટલો થાય? 2D. લંબાઈ અડધી લેવાની છે અને વ્યાસ બમણો લેવાનો છે. આપેલ વાહક તારને ખેંચીને તેની લંબાઈમાં 2% નો વધારો કરતા અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થાય? અવરોધ R ચલે છે L². તેથી ડેલ્ટા R ના છેદમાં R બરાબર 2 ડેલ્ટા L ના છેદમાં L. આવું આપણે ત્રુટિમાં ભણી ગયા છીએ. તેથી ડેલ્ટા R ના છેદમાં R ગુણ્યા 100% બરાબર 2 ગુણ્યા ડેલ્ટા L ના છેદમાં L ગુણ્યા 100%. ડેલ્ટા L ના છેદમાં L ગુણ્યા 100%. લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? 2%. એટલે 2 ગુણ્યા 2%, ટોટલ થાય 4%. તેથી ડેલ્ટા R ના છેદમાં R ગુણ્યા 100% બરાબર 4. એક તારનો અવરોધ R અને ત્રિજ્યા સ્મોલ r છે. એની ત્રિજ્યા R/2. ત્રિજ્યા કેટલી કરવાની છે? અડધી. ત્યાં સુધી ખેંચવામાં આવે છે તો તેનો નવો અવરોધ. અવરોધ R બરાબર ρL ના છેદમાં A બરાબર ρV ના છેદમાં A² બરાબર ρV. A² ની જગ્યાએ π². R ની કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત. જ્યાં V બરાબર કદ કેવું છે? અચળ. ને A બરાબર ક્ષેત્રફળ. આડછેદના ક્ષેત્રફળનું સૂત્ર πr². કારણ કે તાર આ રીતના હશે, એનો આડછેદ, આનું ક્ષેત્રફળ છે πr². તેથી R ચલે છે 1 ના છેદમાં R ની 4 ઘાત. નવો અવરોધ કીધો એટલે R2 ના છેદમાં R1 બરાબર R1 ના છેદમાં R2 ની કેટલી ઘાત આવશે? 4. R1 બરાબર R આપેલ છે, R2 કેટલો છે? R/2 એનો વર્ગ કેટલી ઘાત છે? 4 ઘાત.
2 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે થાય 100. એટલે નવો અવરોધ કેટલો મળશે આપણને? 100. એક અવરોધક તારને ખેંચીને લંબાઈમાં 100% નો વધારો કરવામાં આવે. લંબાઈ L1 બરાબર L હોય તો L2 L પ્લસ કેટલા ટકા વધારો કરવાનો છે? 100%. 100% ઓફ L. તો L પ્લસ L કેટલું થશે? 2L. પરિણામે તેના વ્યાસમાં ઘટાડો થાય છે. ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર. તેથી R2 ના છેદમાં R1 બરાબર L2 સ્ક્વેર એના છેદમાં L1 સ્ક્વેર. કારણ કે અવરોધ R ચલે છે L સ્ક્વેર. તેથી R2 ના છેદમાં R બરાબર 2L સ્ક્વેર ના છેદમાં L. જવાબ આવશે 4. અહીંથી તૂટી મેળવીએ R2 માઇનસ R1 એના છેદમાં R1. 4 ના છેદમાં કાંઈ વિના કેટલા હશે? 1. તો 4 માઇનસ 1 ના છેદમાં 1. તેથી ડેલ્ટા R ના છેદમાં R ગુણ્યા 100% બરાબર 3 ગુણ્યા 100% બરાબર 300%. એટલે તારના અવરોધમાં થતો ફેરફાર કેટલા ટકા હશે? 300%.